જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ સ્કંદ અધ્યાય 14. ભક્તિની શ્રેષ્ઠતા અને સાધનો સહિત ધ્યાન યોગ. ઉદ્ધવજીએ પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, વેદવાદીઓ કલ્યાણના સાધનો ઘણા કહે છે. તે પ્રત્યેક સાધન મુખ્ય હોય એવું છે કે તેમાંથી કોઈ એક જ મુખ્ય છે? હે સ્વામીન, આપે નિરપેક્ષ ભક્તિ યોગ કહ્યું, જેથી સર્વ તરફનો સંગ તજી મન આપ વિશે પ્રવેશ કરે છે. પરંતુ બીજાઓ બીજા સાધનો પણ કહે છે. તેથી હું પૂછું છું કે એ પ્રત્યેક સાધન ફળ આપવામાં મુખ્ય છે કે તેમાં કેટલાક મુખ્ય અને કેટલાક તેઓના અંગ છે? જો પ્રત્યેક ફળ આપનારા હોય તો તે સઘળાના ફળ સરખા છે કે જુદા જુદા? શ્રી ભગવાન બોલ્યા, પ્રલય વખતે વેદવાણી કાળને લીધે નાશ પામી હતી. તે પ્રથમ બાહ્ય કલ્પના અદિકાળે મેં બ્રહ્માને કહી હતી, જેમાં મારા વિશે જ મન સ્થિર કરવાનો ધર્મ છે. બ્રહ્માએ એ વેદવાણી સૌ પહેલાં જન્મેલા પુત્ર મનુને કહી અને મનુ પાસેથી બ્રહ્મર્ષિ ભૃગુ વગેરે 7 પ્રજાપતિઓએ લીધી. પછી તેમની પાસેથી તેઓના પુત્ર દેવો, દાનવો, યજ્ઞો, મનુષ્યો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો, ચારણો, કિંદેવો, કિન્નરો, નાગો, રાક્ષસો તથા કિંગ પુરુષો વગેરેએ લીધી. પરંતુ આ સર્વ લોકોની પ્રકૃતિ અનેક પ્રકારની છે, કેમ કે તેઓની પ્રકૃતિમાં જન્મસ્થળ રજોગુણ, સત્વગુણ અને તમોગુણ છે. અને તે જુદી જુદી પ્રકૃતિઓને લીધે અસુર, દેવ, મનુષ્ય વગેરે પ્રાણીઓ તેમજ તે પ્રાણીઓની બુદ્ધિઓ પણ જુદી જુદી છે. તેથી પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે સર્વ કોઈએ વેદ વાણીના અર્થ જુદા જુદા કર્યા છે. એ જ રીતે પ્રકૃતિની વિચિત્રતાથી કેટલાક મનુષ્ય અભણ હોય તો પણ ઉપદેશની પરંપરાની તેઓની બુદ્ધિ જુદી જુદી હોય છે. અને કેટલાક તો વેદ વિરુદ્ધ પાખંડને અનુસરનારી બુદ્ધિવાળા પણ હોય છે. હે પુરુષ શ્રેષ્ઠ, એમ મારી માયાથી મોહિત બુદ્ધિવાળા પુરુષો પોતપોતાના કર્મ અને રુચિ પ્રમાણે અનેક જાતના કલ્યાણના સાધનો કહે છે. કેટલાક કર્મ કરવારૂપ ધર્મને, કેટલાક સાહિત્ય શાસ્ત્રીઓને, યશને, કેટલાક વાત્સલ્યયાન વગેરે કામભોગને, કેટલાક યોગશાસ્ત્રીઓમાં સત્ય, દમ તથા સમને, કેટલાક રાજનીતિ જાણનારા ઐશ્વર્યને, ત્યાગીઓ ત્યાગને તથા ચારવાક વગેરે નાસ્તિકો ભોગને, અને બીજા કેટલાક યજ્ઞ, તપ, દાન, વ્રત, નિયમો તથા યમોને પુરુષાર્થ રૂપ કહે છે. આ લોકોના કર્મ પ્રમાણે નિર્માણ કરાયેલા સ્વર્ગવાદી લોક આદિ તથા અંતવાળા પરિણામે દુઃખદાયી, અંતે મોહ ઉપજાવનારા, ક્ષુદ્ર આનંદવાળા અને શોકથી વ્યાપ્ત છે. હે સભ્ય ઉદ્ધવ, જે મનુષ્ય મારામાં ચિત્ત સ્થાપ્યું હોય અને સર્વ વિષયોની તૃષ્ણા તજી હોય, તેને સ્વરૂપપણાથી સ્ફુરતા આત્મારૂપ મારા વડે જ સુખ મળે છે. તે પૂર્વોક્ત વિષાત્મા મનુષ્યોને ક્યાંથી મળે? માટે મારી ભક્તિ જ સર્વોત્તમ કલ્યાણનું સાધન છે. જેણે સર્વ પરિગ્રહ, તેજ હોય, બાહ્ય તથા આભ્યંતર ઇન્દ્રિયો જતી હોય, ચિત્ત વધે સમભાવવાળું કર્યું હોય અને મન કેવળ મારાથી જ સંતુષ્ટ રહેતું હોય, તેને સર્વ દિશાઓ સુખમય છે. મારામાં સ્થાપેલા મનવાળો ભક્ત બ્રહ્માના પદને, મહેન્દ્રના સ્થાનને, ચક્રવર્તીના પદને, પાતાળના અધિપતિપણાને, યોગ સિદ્ધિઓને કે મોક્ષને પણ મારા વિના ઈચ્છતો નથી. હે ઉદ્ધવ, તમે મને જેવા અતિ પ્રિય છે તેવા બ્રહ્મા મારા પુત્ર છે, તો પણ શંકર મારું જ સ્વરૂપ છે. છતાં બળદેવ મોટા ભાઈ છે, તો પણ લક્ષ્મી પત્ની છે, છતાં અને મારો આત્મા મને પણ પ્રિય નથી. અર્થાત મારો ભક્ત અને સર્વ કરતા પ્રિય છે. મારા વિના કંઈ જ ન ઈચ્છતા, મારું જ મનન કરતા, શાંત વેદ રહિત અને બધે સમદ્રષ્ટિવાળા મારા ભક્તની પાછળ પાછળ હું નિત્ય એવી ઈચ્છાથી ફર્યા કરું છું. તેની ચરણ રજ મારા પર પડવાથી હું પવિત્ર થાઉં. કોઈ વસ્તુનો પરિગ્રહ ન રાખતા, મારામાં પ્રેમયુક્ત મનવાળા, શાંત
અભિમાન રહિત સમગ્ર જીવો પર પ્રેમવાળા અને વિષયોથી ન લેપાયેલા મનવાળા મારા ભક્તો જે સુખ અનુભવે છે અને તો તેઓ જ જાણે છે, પામી શકે છે, કારણ કે જેઓને મોક્ષની પણ ઈચ્છા હોતી નથી તેઓથી જ તે સુખ મેળવી શકાય છે. મારો કોઈ અજિતેન્દ્રિય ભક્ત કદાચ વિષયોથી આકર્ષાય તો પણ દ્રઢ ભક્તિને લીધે તે વિષયોથી જીતાઈ જતો નથી. હે ઉદ્ધવ, અત્યંત વધેલી જ્વાળાઓ વાળો અગ્નિ જેમ લાકડાને બાળી ભસ્મ કરે છે, તે મારી ભક્તિ સમગ્ર પાપોને બાળી ભસ્મ કરે છે. હે ઉદ્ધવ, વધેલી ભક્તિ મને જેવો વશ કરે છે તેવો યોગ, સાંખ્ય, ધર્મ, વેદાધ્યન, તપ કે ત્યાગ મને વશ કરતા નથી. સર્વનો આત્મા અને સજ્જનોને પ્રિય એવો હું શ્રદ્ધાયુક્ત એવી એક ભક્તિથી જ વશ થાઉં છું. અને મારી ભક્તિ ચાંડાલોને પણ જાતિ દોષથી પવિત્ર કરે છે. સત્ય, દયાયુક્ત ધર્મ અથવા તપશ્ચર્યાયુક્ત વિદ્યા મારી ભક્તિથી રહિત અંતઃકરણને સારી રીતે પવિત્ર કરતા નથી. શરીરના રૂવાણા ઊભા થયા વિના, પીગળતા ચિત્ત વિના અને આનંદના આંસુ વહ્યા વિના ભક્તિ કેમ થાય? અને ભક્તિ વિના અંતઃકરણ શુદ્ધ કેમ થાય? જેની વાણી ગડગડી થઈ જાય, ચિત્ત પીગળી જાય, જે વારંવાર રડે, કોઈ વાળે હસે, કોઈ વેળા લજ્જારહિત થઈ ઊંચા સ્વરે ગાય અને કોઈ વેળા નાચે છે, તેવો મારી ભક્તિવાળો પુરુષ જગતને પવિત્ર કરે છે. જેમ અગ્નિથી તપાવેલું સોનું તરત જ પોતાની અંદરનો મેલ તજે છે, પોતાનું મૂળ રૂપ પામે છે, તેમ જીવાત્મા પણ મારી ભક્તિના યોગથી કર્મ વાસના તજી પોતાના મૂળ રૂપ મને પામે છે, બ્રહ્મ સ્વરૂપ થાય છે. મારી પવિત્ર કથાઓ સાંભળવાથી તથા વર્ણવાથી જેમ જેમ ચિત્ત શુદ્ધ થાય છે તેમ તેમ તે સૂક્ષ્મ વસ્તુને આત્મતત્વનો સાક્ષાત્કાર કરે છે. જેમ આંજણ આંજેલું ચક્ષુ જેમ જેમ નિર્દોષ થતું જાય છે તેમ તેમ તે સૂક્ષ્મ વસ્તુને જોઈ શકે છે. વિષયોનું ધ્યાન કરતાં મનુષ્યનું ચિત્ત જેમ વિષયમાં આસક્ત થાય છે તેમ મારું ચિંતન કરતાં મનુષ્યનું ચિત્ત મારામાં જ લીન થાય છે. માટે સ્વપ્નમાં જોયેલા વિષય સંબંધી મનોરથો જેમ જાય છે તે માત્ર અસત વસ્તુના જ ચિંતનરૂપ બીજા સાધનો અને તેના ફળને તજી કેવળ મારી ભક્તિથી જ શુદ્ધ કરેલા મનને મારામાં સ્થાપો. સ્ત્રીઓના તથા સ્ત્રીઓના સંગીઓનો સંગ દૂરથી જ તજી ધીર બની નિર્ભય એકાંત પ્રદેશમાં બેસી આળસ રહિત થઈ મારું ચિંતન કરવું. કારણ કે પુરુષ અને સ્ત્રીના સંગથી કે સ્ત્રીઓના સંગીઓના સંગથી જેવો ક્લેશ થતાં બંધ થાય છે તેમ બીજા કોઈના પ્રસંગથી થતો નથી. ઉદ્ધવજીએ પૂછ્યું, હે કમળ નયન કૃષ્ણ, મુમુક્ષુએ જે પ્રકારે જેવા વિશેષવાળા અને જે સ્વરૂપે આપણું ધ્યાન કરવું જોઈએ તે મને કહેવા આપ યોગ્ય છો. શ્રી ભગવાન બોલ્યા, બહુ ઊંચા નહીં કે બહુ નીચા નહીં એવા કામળી, દર્ભાસન વગેરે આસન ઉપર પોતાને સુખ થાય તેમ સીધા શરીરે બેસવું. બંને હાથને ખોળામાં રાખી પોતાની દ્રષ્ટિ નાકના ટેરવા પર કરી પૂરક, કુંભક તથા રેચક એમ સીધા ક્રમથી અને રેચક, પૂરક તથા કુંભક એવા ઉલટા ક્રમથી તથા ડાબા નસકોરાથી પૂરક અને જમણાથી રેચક તથા જમણા નસકોરાથી પૂરક અને ડાબાથી રેચક એવા ઉલટા ક્રમથી પણ પ્રાણનો માર્ગ શુદ્ધ કરવો, અર્થાત પ્રાણાયામ કરવો. આ રીતે ઇન્દ્રિયોને જીતી ધીમે ધીમે અભ્યાસ વધારવો. તેમાં પ્રાણાયામ બે પ્રકારના છે, એક સગર્ભ અને બીજો અગર્ભ. આત્માનો પહેલો સગર્ભ ઓમકાર યુક્ત હોય શ્રેષ્ઠ છે. માટે તે અહીં કહે છે, ઓમકાર મૂલાધારથી માંડી છેક મસ્તકના છેડા સુધી કમળના નાળની અંદરના તંતુ પેટે સૂક્ષ્મ એક ધારો રહેલો છે. તેને મનની અંદર પ્રાણથી પ્રગટ કરી તેમાં ઘટના નાદ એવો ઉદાત્ત નાદ સ્થિર કરવો. એમ દરરોજ સવાર, બપોર અને સાંજ એમ 3 કાળ 10-10 વાર ઓમકાર યુક્ત સગર્ભ પ્રાણાયામનો જો અભ્યાસ કરે તો 1 મહિનામાં જ મનુષ્ય પ્રાણવાયુને જીતે છે. એ રીતે ધ્યાનમાં અંગ કહ્યા. હવે જેમાં વિશેષવાળું ધ્યેય હોવું જોઈએ તે કહેવાને પ્રથમ ધ્યેય વસ્તુને આસન કહે છે. શરીરની અંદર ઊંચા નાળવાળું અને નીચા મુખવાળું કેડના મુખ્ય પેઠે
વગર ઉઘડેલું જે હૃદય કમળ છે તેને ઉલટું ચિંતાવી નીચા વાળવાળું ઊંચા મુખવાળું ખીલેલું 8 પાંખડીઓનું અને વચ્ચે કડીવાળું ચિંતવવું. પછી તે કડીમાં સૂર્ય, ચંદ્ર તથા અગ્નિનું ઉત્તરોત્તર એકબીજાની ઉપર ચિંતન કરવું. પછી અગ્નિની વચ્ચે મારા આ વિશેષણોવાળા ધ્યેય મંગળ સ્વરૂપનું ધ્યાન કરવું. યોગ્ય અવયવોવાળું, અત્યંત શાંત, સુંદર મુખવાળું, લાંબી અને સુંદર 4 ભુજાઓવાળું, અતિ મનોહર સુંદર ડોકવાળું, સુંદર ગાલવાળું, ઉજ્જવળ મંદ હાસ્યવાળું, સમાન બંને કાનમાં પહેરેલા દેદીપ્યાન મકરાકાર કુંડળોવાળું, સોના જેવા પીળા વસ્ત્રો પહેરેલું, મેઘ સરખું શ્યામ, શંખ ચક્ર ગદા પદ્મને મળવાણાથી શોભતું ઝાંઝરોથી શોભતા પગવાળું, કૌસ્તુભમણીની કાંતિથી યુક્ત કાંતિમાન મુકુટ કળા કંદોરો તથા બાજુબંધ વડે 4 બાજુ શણગારેલું, સર્વાંગ સુંદર અને પ્રસન્ન મુખ તથા નેત્રવાળું મારું સુકોમળ સ્વરૂપનું ધ્યાન કરવું. આ મારા સ્વરૂપના સર્વ અંગોમાં મનને સ્થાપતા વીર પુરુષે ઇન્દ્રિયોને તેઓના વિષયો તરફથી મન દ્વારા ખેંચી તે મનને બુદ્ધિ સ્વરૂપી સહાયથી સર્વ અંગયુક્ત મારે પાસે મારા વિશે લઈ જવું. પછી મારા સર્વ અંગોમાં પરોવાયેલા તે મનને ખેંચી એક એક અંગમાં ધારણ કરીએ જવું અને છેવટે બીજા કોઈ પણ અંગો ન ચિંતવવા, પરંતુ સુંદર મંદ હાસ્યવાળા મુખનું ખૂબ ધ્યાન કરવું. પછી એ મુખમાં ચિત્ત સ્થિર થાય એટલે ત્યાંથી આકર્ષી સર્વના કારણે મારા સ્વરૂપમાં તે ચિત્તને ધારણ કરવું અને પછી તે કારણ રૂપનો પણ ત્યાગ કરી શુદ્ધ બ્રહ્મ મારા વિશે આરૂઢ થઈ ચિતવવું નહીં. ધ્યાતા અને ધ્યેય એમ કોઈ વિભાગનું ચિંતન કરવું નહીં. આવા સમાધિ સુધીના ધ્યાનનું ફળ આ છે કે એમ મારા વિશે બરાબર નિશ્ચય થયેલી બુદ્ધિવાળો પુરુષ મને જ પોતા વિશે જુએ છે અને સર્વના આત્મા અને મારા વિશે તેજમાં જોડાયેલા તેજની પેઠે પોતાને જોડાયેલો જુએ છે. આ રીતે અત્યંત તીવ્ર ધ્યાનથી મનને સમાધિનિષ્ઠ કરનાર યોગીનો અધિભૂત, અધિદેવ તથા અધ્યાત્મ રૂપ અથવા દ્રશ્ય, દ્રષ્ટિ તથા દર્શન રૂપ બ્રહ્મ સારી રીતે શાંત થાય છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશ સ્કંદ અધ્યાય 14 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.